મિત્રો, શીલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ છે એ કઈ રીતે મેળવી શકાય છે। તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો છે જેમને નોકરીમાં અનામતનો લાભ જોઈએ છીએ, જે અધર બેકવર્ડ ક્લાસમાં આવે છે, તેમને નોકરી માટે અનામતના મેરિટ લિસ્ટમાં એનું નામ આવે તેના માટે, તેમજ ઉંમર મર્યાદા એટલે એજ રિલેક્સેશન છે એ પણ તમારે નોકરીમાં કામ આવે તેના માટે તમારે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ જોઈએ છે। વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશન માટે કોલેજમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન માટે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટની જરૂર પડે છે। તેમજ સરકારની જુદી જુદી યોજનાઓ છે જેમાં શિષ્યવૃત્તિ અને બીજી જે બેનિફિટ છે તેના માટે પણ નોન ક્રિમિલેયર છે એ ઉપયોગી થાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ છે એ કઈ રીતે મેળવી શકાય છે, તેની પ્રોસિજર શું છે। તો મિત્રો, જે કુટુંબની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તેમના ઘરના સભ્ય છે એ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા માટે પાત્ર થશે। તેમજ શહેરી વિસ્તારમાં તેમને મકાન અથવા પ્લોટ જેની કિંમત 30 લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ પણ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઈ રીતે મેળવી શકાય છે। તમારો વિડીયો છે અંત સુધી જોશો જેથી તમને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટેની તમામ માહિતી મળી શકશે અને તમને સર્ટિફિકેટ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થશે। તેમજ મિત્રો, મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો। તેમજ ચેનલમાં જો આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો, શરૂ કરીએ છીએ કે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઈ રીતે મેળવી શકાય છે। તો મિત્રો, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટમાં પહેલાં તો આવકના દાખલાની જરૂર પડે છે। મારા ગયા વિડીયોમાં મેં આવકનો દાખલો કઈ રીતે તમારે મેળવવો, આવકનું સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું તેનો વિડીયો બનાવીને તમે ચેનલ ઉપર જોઈ શકશો। તો આવકનો દાખલો છે એ તમારે આ સર્ટિફિકેટ સાથે જોઈન્ટ કરવો પડશે। જો મામલતદાર કચેરીમાંથી તમે આવકનો દાખલો મેળવ્યો હશે તો તેની વેલિડિટી 3 વર્ષની છે અને તલાટી પાસેથી મેળવ્યો હશે તો તેની વેલિડિટી 1 વર્ષની છે। આ રીતે તમારે આવકનું પ્રમાણપત્ર છે એ સાથે મેળવવાનું છે। અને જે વ્યવસાય કરતા હોય, પોતાનો ધંધો હોય, તેમને તેમનું વાર્ષિક સરવૈયું છે એ 3 વર્ષનું રજૂ કરવાનું છે। ઇન્કમ ટેક્સ રિટર્ન હોય તો પણ 3 વર્ષના રજૂ કરવાના છે। આ રીતે આપણે નોન ક્રિમિલેયરનું સર્ટિફિકેટ છે એ મેળવી શકશું। તો ચાલો આપણે જોઈએ છીએ કે તેની પ્રોસિજર શું છે। તો નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ છે એ તમને મામલતદાર કચેરીમાંથી મળશે। મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર છે, તેમાં 20 રૂપિયા ભરી અને તમે અરજી ફોર્મ મેળવી શકો છો। આ અરજી ફોર્મની અંદર જ તમારે વિગત ભરવાની છે। તો આપણે જોઈએ કે ફોર્મ કઈ રીતે હોય છે। તો પહેલાં તો મુદ્દા નંબર 37 છે, આ રીતે એનું ફોર્મ આવે છે। મુદ્દા નંબર 37। હવે તેમાં જે ઉમેદવાર છે એમને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટની જરૂર છે એણે પોતાનું નામ લખવાનું છે અને તમારા આઈડી પ્રૂફમાં જે નામ હોય એ તમારે આમાં બતાવવાનું છે। જન્મ તારીખ અને જન્મ સ્થળ, રહેઠાણનું પૂરું સરનામું, પછી ધર્મ, જાતિ અને પેટા જાતિ જે તમારા લિવિંગ સર્ટિફિકેટની અંદર સ્કૂલ એલસી હોય તેની અંદર જે તમને આપ્યું હોય, ધર્મ તો હિન્દુ કે જે કંઈ હોય એ, જાતિ અને પેટા જાતિ, વ્યવસાય જૂથ, પિતાનું પૂરું નામ, માતાનું પૂરું નામ અને પતિનું પૂરું નામ, માતા પિતા જીવનસાથીનો દરજ્જો। હવે મિત્રો, જો લેડીઝ છે, પરણિત સ્ત્રી છે, તો એને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ લેવું હોય તો એના માતા પિતાની આવક અને તેની જાતિ ઉપરથી તેને મળશે। એના પતિના દરજ્જા ઉપરથી એને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ નહીં મળે, એટલે પરણિત સ્ત્રીઓએ આ ધ્યાન રાખવાનું છે। પછી અરજીમાં આપ્યું છે કે પિતા માતાના બંધારણીય હોદ્દાઓ, ધારો કે કોઈ રાજકારણમાં છે, ગવર્નર છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, એવા કોઈ હોદ્દા ઉપર હોય તો એ બધી વિગત લખવાની છે, બરાબર। પછી કોઈ એનજીઓમાં નોકરી કરતા હોય, કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન હોય, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હોય,
એમાં કરતા હોય તો એ પણ લખવાનું છે. પછી માતા પિતાનું મૃત્યુ થયું હોય અથવા તો કાયમી અપંગતા આવી હોય તો એ વિગત બતાવવાની છે. પછી કોઈ જાહેર સાહસ હોય એની અંદર માતા પિતા નોકરી કરતા હોય તો એનું બતાવવાનું છે. ખાનગી સાહસનું નામ અને સંસ્થાનું નામ, તેનો હોદ્દો, પગાર ધોરણ, વાર્ષિક આવક. તમારા વાર્ષિક આવકની જ્યાં ઉલ્લેખ છે ત્યાં તમારા આવકના દાખલામાં જે તમારે વાર્ષિક આવક બતાવી હોય એ આ વાર્ષિક આવક આમાં બધામાં બતાવવાની છે. પછી અર્ધલશ્કરી દળોમાં, સશસ્ત્ર દળોમાં નોકરી કરતા હોય તેની વિગત લખવાની છે. માતા પિતા કોઈ પ્રોફેશનલ હોય અને એનો બિઝનેસ હોય તો એ પણ વિગત લખવાની છે. પછી તમારી પાસે ખેતીલાયક જમીન હોય તો એના 7/12 ઉતારા રાખવાના છે સાથે, અને એની વિગત લખવાની છે. પછી વૃક્ષ ને બગીચા હોય તો એ પણ વિગત લખવાની છે. શહેરી વિસ્તારમાં તમારી પાસે પ્લોટ કે મકાન હોય, ફ્લેટ હોય તો એની વિગત તમારે બતાવવાની છે. જો 30 લાખથી વધારેની સંપત્તિ તમારી પાસે હોય, મકાન કે પ્લોટ હોય, તો તમને ક્રિમી લેયરનું સર્ટિફિકેટ મળશે નહીં. એટલે આ પણ ધ્યાનમાં રાખવાનું છે. હોય તો લાગુ પડતું હોય તો લખવાનું છે. આવક અને સંપત્તિ કુટુંબના કુલ સ્ત્રોતમાંથી આવકનો માતા પિતા કુટુંબના કમાતા સભ્ય હોય એની બધી આવક છે બતાવવાની છે. જો તમે ટેક્સ પેયર હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન છે એની 3 વર્ષની નકલ છે એ રજૂ કરવાની છે. સંપત્તિ વેરા અધિનિયમ, જો તમારી પાસે પ્રોપર્ટી હોય તો સરકારી વેલ્યુઅર હોય એની પાસેથી તમારે તમારી સંપત્તિની વેલ્યુએશન કરાવવાની છે અને એનો રિપોર્ટ આમાં બીડવાનો છે. પછી નીચે આવશે બાહેંધરી. બાહેંધરીમાં ઉમેદવારે પોતાની સહી કરવાની છે અને માતા કે પિતા જે હોય એમની સહી કરવાની છે. જો પિતા હયાત ના હોય તો માતાની સહી આવશે. હવે આપણે જોઈએ કે આ માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે કયા કયા દસ્તાવેજની આપણને જરૂર પડશે, કયા કયા ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવા પડશે. સૌથી પહેલાં તો અરજદાર છે એનું આઈડી કાર્ડ છે. આઈડી કાર્ડમાં તમારું ઓળખ કાર્ડ ચાલે. રહેઠાણના પુરાવામાં પણ તમારે રેશન કાર્ડ, લાઇટ બિલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ, પછી ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ એ બધું ચાલે. પછી અરજદારના પિતા ભણેલા ના હોય, ધારો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવાનું છે પણ અરજદારના પિતા ભણેલા ના હોય તો કાકા કે ફોઈ છે એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય તો ચાલે. પછી આવકનો પુરાવો એટલે આવકનું પ્રમાણપત્ર જોશે. અને જો તમારો બિઝનેસ હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ 3 વર્ષના રજૂ કરવાના છે. પછી એફિડેવિટ કરવાનું છે. માતા કે પિતા, જો પિતા હયાત ના હોય તો માતા પણ એફિડેવિટ કરી શકે છે, અથવા તો માતા પિતા બંને ન હોય તો જે તમારો ઉછેર કરતા હોય એ વાલી છે એ પણ એ કરી શકશે. એટલે આ રીતે સોગંદનામું કરવાનું છે. અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ છે એનો દાખલો પણ સાથે રાખવાનો છે. અને જો તમારે સંપત્તિ હોય તો વેલ્યુઅર પાસે તમારે સંપત્તિનું પ્રમાણપત્ર મેળવવાનું છે. અને આ બધા ડોક્યુમેન્ટ છે એ તમારે સેલ્ફ એટેસ્ટેડ કરવાના છે. તમારે નીચે સહી કરવાની છે અરજદારે, અને પછી રજૂ કરવાના છે. હવે અરજદારે છે ફોટા સાથેનું પ્રમાણપત્ર તમને મળશે. એટલે અરજદારે રૂબરૂ જવાનું છે, જેથી એનો ફોટો ત્યાં ઓનલાઈન પાડશે અને ફોટામાંથી તમારું અરજી ફોર્મની અંદર તમારો ફોટો આવી જશે. હવે તમારે જો ઇંગ્લિશમાં પ્રમાણપત્ર જોતું હોય, તમારે ધારો કે બહાર કોઈ જગ્યાએ વિદેશમાં ભણવા જવાનું હોય કે બીજી જગ્યાએ તમારે આઉટ સ્ટેટમાં જવાનું હોય તો ઇંગ્લિશમાં જરૂર પડે તો તમારે અરજી છે ઇંગ્લિશમાં કરવાની છે, જેથી તમને ઇંગ્લિશમાં પ્રમાણપત્ર મળી શકે. આ રીતે આટલા દસ્તાવેજો છે એ તમારે રજૂ કરવાના છે અને એની નકલ રજૂ કરવાની છે. અને સેલ્ફ એટેસ્ટેડ એટલે તમારે પોતાની જાતે સહી કરી અને આપવાનું છે. એટલે તમે જ રજૂ કર્યા છે એવું સાબિત થાય એના માટે. હવે એક છે પંચનામું કરવાનું છે. પરિશિષ્ટ 3 એટલે કે અરજી સાથેનું જે આ પંચનામું છે એની આ નમૂનો છે પંચનામાનો. હવે 2 પંચો તમારે રૂબરૂ લઈને જવા પડશે. એ પંચની બધી વિગત લખવાની છે. નામ, ઉંમર, ધંધો અને રહેવાસી એવા 2 પંચો સાથે લઈને જવાનું છે. અને આની અંદર
વિગતો લખવાની છે અને તલાટીની હાજરીમાં પંચનામું કરવાનું છે. અને જો તલાટી ના હોય, તમારા ગામમાં જગ્યા ખાલી હોય કે ના હોય, તો પ્રાથમિક શાળાના આચાર્ય છે, માધ્યમિક શાળાના આચાર્ય હોય એની હાજરીમાં તમે કરવું હોય તો પણ ચાલે. હવે એક એફિડેવિટ કરવાનું છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટેનું સોગંદનામું. બરાબર છે? આ સોગંદનામાનો નમૂનો આપ્યો છે. આ સોગંદનામામાં તમારે કરવાનું છે. જે વિગત લાગુ ના પડતી હોય એ લખવાની નથી, એમાં જે લાગુ પડતી હોય લખવાની છે. બરાબર છે? આ રીતે 2 પાનો સોગંદનામું આવશે. પછી એમાં આવકની વિગત દર્શાવવાની છે તમારે. આ રીતે છે. બીજું પેજ છે અને પછી પાછળ ત્રીજું પેજ છે. આ સોગંદનામું છે પિતાએ કરવાનું છે. પિતા ન હોય તો માતા કરશે અને માતા પિતા બંને ન હોય તો તમારા જે વાલી છે એ કરશે. બરાબર છે? આ રીતે તમારે, અને અરજદારની પણ સહી આવશે એમાં. આ રીતે તમારે સોગંદનામું કરવાનું છે. એટલે જો આટલી પ્રોસિજર કરી અને તમે જનસેવા કેન્દ્રમાં કમ્પ્લીટ કરીને આપશો તો તમને 1 દિવસની અંદર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મળી જશે. તો મિત્રો, આપને મારો વિડીયો કેવો લાગ્યો છે તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તેમજ મારી વિડીયોને લાઈક અને શેર પણ કરશો. તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો ત્યારે રજા લઈએ છીએ. ફરીથી મળશું નવા વિડીયોમાં. નમસ્કાર.